ગીર સોમનાથમાં બપોર બાદ વાતાવરણમાં પલટો. ગીર ગઢડા, રસુલપરા, ઇટવાયા સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. ડુંગળી, ચણા, તલ, મગ, અડદ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ. ખામેનેઈના મોત અને ઈરાન પર અમેરિકા ઇઝરાયેલના હુમલાનો વિરોધ. દિલ્હી, ભોપાલ, જયપુર સહિત દેશભરમાં કાળી પટ્ટી બાંધીને શિયા મુસ્લિમોએ અદા કરી અલવિદા નમાઝ. ઈરાને તેલના ટેન્કરને હોર્મુઝમાંથી પસાર થવા માટે 17 કરોડ વસૂલ્યા હોવાનો લોયડ્સ લિસ્ટનો રિપોર્ટ. કોની પાસેથી વસૂલાયા તેનો કોઈ ખુલાસો નહીં. હોર્મુઝમાં ભારતના 22 જહાજો હજુ પણ ફસાયેલા. સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતો શખ્સ કિશનપુરી ગોસ્વામી સકંજામાં. મહિને 5 થી 6% નફાની લાલચ આપીને કુલ 10 કરોડની ઠગાઈનો આરોપ. ગીર સોમનાથના વેરાવળમાં આંબેડકર પાર્કમાં તોડફોડ અને ચોરીનો પ્રયાસ. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પાલિકાએ કરી પોલીસ ફરિયાદ. રાજકોટમાં આઇનોક્સ સિનેમા કેન્ટીનમાં ખાદ્ય પદાર્થ પર બંધો. ગ્રાહકે વિડીયો બનાવીને કર્યો વાયરલ. કેન્ટીનમાં ઉપસ્થિત વ્યક્તિએ સેન્ડવિચમાંથી વંદાને દૂર કર્યો.